જય હિન્દ સાથી મિત્રો, હું હેમંત રાજપૂત અને આપણા ગુજરાતની અંદર એક ખૂબ જ દુઃખદ ઘટના થોડાક દિવસ પહેલાં બની છે, જે 16 ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા તાલુકાની એક દીકરી છે, જેના ઉપર એક નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, એટલે કે દુષ્કર્મ કર્યું છે. અને આ બાળકી જે 10 જ વર્ષની છે અને આ દીકરીને સારવાર માટે એક વડોદરાની એક હોસ્પિટલમાં તેને એડમિટ કરવામાં આવી હતી. અને લગભગ લાંબી સારવાર દરમિયાન, એટલે કે 9 દિવસ સારવાર ખૂબ જ લાંબી ચાલી અને આ દીકરીનું આજે અવસાન થયું છે મિત્રો. તો તેના વિરુદ્ધમાં અને આ દુષ્કર્મ જે કર્યું છે, આ કૃત્ય જેણે કર્યું છે, તેના વિરુદ્ધમાં સરકારશ્રીને એક જ માંગ છે મારી, કે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને આજ રોજ આમ આદમી પાર્ટી કોડીનાર શહેર દ્વારા દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે. તો મારી એવી આશા છે કે કોડીનાર શહેરના લોકો અને મોટી સંખ્યામાં લોકો આજે આ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે કોડીનાર ખાતે બધા મળીએ અને આ દીકરીને યોગ્ય ન્યાય મળે એ હેતુથી આપણે સૌ આજ 3 વાગે કોડીનાર ખાતે આ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવીશું. સાથે મિત્રો, તો આ વિડીયો છે તે કોડીનારના દરેક નાગરિક સુધી પહોંચાડીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં આપણે આજે 3 વાગે ભેગા થઈ અને આ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવીશું. અને સરકારશ્રી પાસે આપણે માંગણી પણ કરીશું કે આ દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે. તો આ વિડીયો છે તે કોડીનારના દરેક લોકો, દરેક નાગરિક સુધી પહોંચાડી અને શેર કરો વધુમાં વધુ, જેથી કરીને દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે. જય હિન્દ, જય જય ગરુ.